નમસ્કાર, મહાકાલ કોચિંગ સેન્ટરમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે વિડીયો લઈને આવી ગયા છે કરંટ અફેર્સ 2023-24. જોઈએ તેની અંદર પ્રશ્ન કહું તે પહેલાં વિડીયો જે પણ જોયો છે તે લાઈક કરે, સબસ્ક્રાઈબર કરે અને શેર કરે, જેથી કરીને કોઈ પણ સ્ટુડન્ટ જે એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેમના સુધી પહોંચે. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ આપણે જોઈએ. હાલમાં ભારતીય મૂળના લીસા નંદીને કયા દેશનું મંત્રીપદ મળ્યું છે? હાલમાં ભારતીય મૂળના લીસા નંદીને કયા દેશનું મંત્રીપદ મળ્યું છે? તો તેનો જવાબ આવશે બ્રિટન. તેના પછીનો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન. હાલમાં ઇન્ડોનેશિયામાં કઈ ગુફા પેઇન્ટિંગની શોધ કરવામાં આવી? ક્વેશ્ચન સમજજો. હાલમાં ઇન્ડોનેશિયામાં કઈ ગુફા પેઇન્ટિંગની શોધ કરવામાં આવી? તો તેનો જવાબ આવશે વિશ્વની સૌથી જૂની જ્ઞાત ગુફા પેઇન્ટિંગ. આન્સર મેં લખેલા છે તેની નીચે અંડરલાઈન કરેલી છે, તો ખાસ ક્વેશ્ચન સમજી અને આન્સર યાદ રાખજો. ફરી આન્સર બોલી દઉં છું, વિશ્વની સૌથી જૂની જ્ઞાત ગુફા પેઇન્ટિંગ. તેના પછીનો ક્વેશ્ચન. હાલમાં કયા પ્રખ્યાત ઉપન્યાસકારનું નિધન થયું છે? જો કરંટ અફેરની અંદર આવા જ ક્વેશ્ચન પૂછી લે, એટલે ખાસ ધ્યાન રાખજો સ્ટુડન્ટ. હાલમાં કયા પ્રખ્યાત ઉપન્યાસકારનું નિધન થયું છે? તો તેનો જવાબ આવશે ઇસ્માઇલ કાદર. તેના પછીનો પ્રશ્ન 4 નંબર ઉપર. હાલમાં નવી દિલ્હીમાં કયું સંમેલન યોજાયું હતું? હાલમાં નવી દિલ્હીમાં કયું સંમેલન યોજાયું હતું? તો ગ્લોબલ ઇન્ડિયા એવન શિખર સંમેલન. તેના પછીનો ક્વેશ્ચન નંબર 5. હાલમાં કયા રાજ્યની સરકારે 3.65 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું? હાલમાં કયા રાજ્યની સરકારે 3.65 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું? તો તે રાજ્યનું નામ છે, તેનો જવાબ આવશે મધ્યપ્રદેશ. ક્વેશ્ચન નંબર 6. હાલમાં રશિયામાં કોના દ્વારા અજ્ઞાત સૈનિકોની સમાધિને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી? હાલમાં રશિયામાં કોના દ્વારા અજ્ઞાત સૈનિકોની સમાધિને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી? તો નરેન્દ્ર મોદી. તેનો જવાબ આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અજ્ઞાત જે સૈનિકો છે તેને સમાધિ છે એને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જે આપણા ભારતના વડાપ્રધાન છે તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ક્વેશ્ચન નંબર 7. હાલમાં કનુભાઈ દેસાઈના હસ્તે ગાંધીનગરમાં કયા પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવ્યું? તેનો જવાબ આવશે અક્ષય ઉર્જા પોર્ટલ. ક્વેશ્ચન નંબર 8. હાલમાં સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો? તેનો જવાબ આવશે પરી પ્રોજેક્ટ. કરંટ અફેરની અંદર ખાસ આવા પ્રશ્નો યાદ રાખવાના કે ભાઈ પોર્ટલનું લોકાર્પણ થયું, કયો પ્રોજેક્ટ રજૂ થયો, બરાબર. ખાસ આવા પ્રશ્નો યાદ રાખવાના. 100% આ ક્વેશ્ચન પૂછાય જ છે એક્ઝામમાં. ક્વેશ્ચન નંબર 9. વર્ષ 2024માં મહારાષ્ટ્રને શેનો એવોર્ડ આપવામાં આવ્યો છે? તેનો જવાબ આવશે સર્વશ્રેષ્ઠ કૃષિ રાજ્ય. તેના પછીનો ક્વેશ્ચન નંબર 10. હાલમાં કયા 40 મિલિયન વર્ષ પહેલા આફ્રિકામાં રહેલા પ્રાણીઓના અશ્મિઓ મળી આવ્યા? ક્વેશ્ચન ફરી રીડ કરી દઉં. હાલમાં કયા 40 મિલિયન વર્ષ પહેલા આફ્રિકામાં રહેલા પ્રાણીઓના અશ્મિઓ મળી આવ્યા? તો જવાબ આવશે એનો નામીબિયા. જવાબ ફરી બોલી દઉં, નામીબિયા. ક્વેશ્ચન નંબર 11. નાણાકીય વર્ષ 2023-24માં ભારતનો બેરોજગારીનો દર કેટલો રહ્યો છે?
તો તેનો જવાબ આવશે 6%. તેના પછીનો ક્વેશ્ચન નંબર 12. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભુવનેશ્વરમાં કયા અભિયાનનો શુભારંભ કર્યો છે? તો તેનો જવાબ આવશે સ્થાયિત્વ માટેની જીવનશૈલી. તેના પછીનો ક્વેશ્ચન નંબર 13. હાલમાં કોને હરિયાણા રાજ્યના ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે? હાલમાં કોને હરિયાણા રાજ્યના ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે? તો તેનો જવાબ આવશે પંકજ અગ્રવાલ. તેના પછીનો ક્વેશ્ચન નંબર 14. હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યની સરકાર દ્વારા કેવા વાહનોની નોંધણીનો ટેક્સ માફ કર્યો છે? તો તેનો જવાબ આવશે સ્ટ્રોંગ હાઇબ્રિડ વાહનો. તો કરંટ અફેરના મેં આ ક્વેશ્ચન લીધા છે. ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે. તો ખાસ જે કોઈ પણ સ્ટુડન્ટ પોલીસની તૈયારી કરે, હાલમાં જ પોલીસનું આવી ગયું છે ફિઝિકલ ગ્રાઉન્ડનું ડેટ આવી ગઈ. 8 જાન્યુઆરીથી શરૂઆત થઈ જશે. તો સ્ટુડન્ટને તેના માટે પણ બેસ્ટ ઓફ લક. જે મહેનત કરે છે તે પણ સારી સફળતા મેળવે, અને જે હજી પણ આળસ કરીને બેઠા છે તો પણ તે લોકો મહેનત કરવાનું ચાલુ કરી દે. એના પછી તમારી જે રિટર્ન હશે તો રિટર્નમાં ખાસ ક્વેશ્ચન આઈએમપી છે તો તમને ઉપયોગી થશે. વિડીયો જોવાનો, લાઈક કરવાનો, તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરવાનો એન્ડ સબસ્ક્રાઈબર કરવાનો. જય હિન્દ, જય ભારત.